નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 10 સદિશ બીજગણિત ભાગ નંબર 4. મિત્રો, આગળના વિડિયોમાં આપણે સદિશ અને સદિશ માટે દિક ગુણોત્તર, દિક કોસાઇન, સદિશના અદિશ ઘટકો એના વિશેનો આપણે અભ્યાસ કરેલો છે. હવે આ વિડિયોમાં ત્યાંથી આપણે આગળ અભ્યાસ કરીએ. તો એની અંદર કોઈ પણ બે સદિશ હોય તો એ બે સદિશનો સરવાળો, બે સદિશની બાદબાકી, બે સદિશોની સમાનતા અને સદિશને કોઈ અદિશ વડે ગુણાકાર કરીએ છીએ તો એનું સ્વરૂપ કેવું થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા આપણે બે સદિશો વિચારી લઈએ કે બે સદિશો A સદિશ equal to A1 I caret plus A2 J caret plus A3 K caret અને B સદિશ equal to B1 I caret B2 J caret plus B3 K caret હોય તો ચલો હવે એની અંદર આપણે બે સદિશનો સરવાળો વિચારવાનો છે. તો પહેલું સરવાળો, તો A સદિશ પ્લસ B સદિશ. હવે મિત્રો, આ ઉપરના બંને સદિશોનો આપણે સરવાળો વિચારીએ તો સામાન્ય રીતે I કેરેટ વાળા જે બે પદો છે એમનો સરવાળો સાથે થશે. એનો મતલબ A1 પ્લસ B1 I કેરેટ, ચલો એ રીતે J કેરેટ વાળા A2 પ્લસ B2 J કેરેટ અને એવી રીતે A3 પ્લસ B3 K કેરેટ. ટૂંકમાં એમના જે ઘટકો I કેરેટ, J કેરેટ અને K કેરેટ સ્વરૂપના છે તો એમનો એ જ ઘટકો સાથેનો સરવાળો થશે. ચલો બીજું બાદબાકી આપણે વિચારીએ. તો બાદબાકી માટે શું થવાનું છે? તો કે બાદબાકી માટે પ્લસ ની જગ્યાએ ખાલી માઈનસ થઈ જશે. તો A સદિશ માઈનસ B સદિશ A1 માઈનસ B1 I કેરેટ પ્લસ A2 માઈનસ B2 J કેરેટ પ્લસ A3 માઈનસ B3 K કેરેટ. આ થઈ ગયો બંને સદિશનું બાદબાકી. હવે બે સદિશની સમાનતા, જો A સદિશ અને B સદિશ સમાન હોય તો અને તો જ, એનો મતલબ કે બે સદિશ સમાન હશે તો શું થશે, અથવા જે પદ આપેલું હશે એવું હશે તો શું થઈ શકે A. હવે બંને સદિશ સમાન હોય તો એમના I કેરેટ વાળા ઘટકો સમાન, એમના J કેરેટ વાળા ઘટકો સમાન, એમના K કેરેટ વાળા ઘટકો પણ સમાન, તો જ A1 equal to B1, A2 equal to B2 અને A3 equal to B3. ફરીથી કોઈ પણ બે સદિશો સમાન હોય તો એમના I કેરેટ વાળા ઘટકો, એમના J કેરેટ વાળા ઘટકો અને એમના K કેરેટ વાળા ઘટકો સમાન થાય. ચલો એ પ્રમાણે ચોથું કે કોઈ અદિશ સાથેનો ગુણાકાર, સદિશ A નો અદિશ લેમ્બડા સાથેનો ગુણાકાર. બરાબર. ચલો હવે આનો આપણે ગુણાકાર વિચારીએ તો ધારો કે કોઈ A સદિશ છે એને આપણે લેમ્બડા વડે ગુણીએ છીએ તો એના જે ઘટકો છે એ ઘટકોમાં અહીંયા A1, A2 અને A3 આ ત્રણ ઘટકો અદિશ કહેવાય. તો લેમ્બડા એમની સાથે ગુણાઈ જશે, એટલે કે લેમ્બડા A1 I કેરેટ, લેમ્બડા A2 J કેરેટ, લેમ્બડા A3 K કેરેટ.
તો આ પ્રમાણે આપણે સદિશ માટે જે તે પદ વિચારી શકીએ. હવે વિભાજકનો નિયમ સદિશ અને અદિશ માટે તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ. તો કે વિભાજકના નિયમમાં કોઈ પણ સદિશનો સરવાળો હોય કે ગુણાકાર હોય, બરાબર, તો અદિશ માટે ખરેખર શું વિભાજકનો નિયમ થાય છે એ તો અદિશ સાથે વિભાજનનો નિયમ, એટલે કે સદિશનો અદિશ સાથે વિભાજનનો નિયમ. હવે એની અંદર આપણે વિચારી લઈએ કે કોઈ પણ બે સદિશો A સદિશ અને B સદિશ હોય તથા બે અદિશો M અને N હોય તો હવે એની અંદર આપણે જુદા જુદા ત્રણ નિયમો જોવાના છે. એમાં પહેલો નિયમ છે કે M A સદિશ પ્લસ N A સદિશ. તો હવે જુઓ M અને N બે અદિશો છે પરંતુ સદિશ એક જ છે A સદિશ. તો હવે MD સાથે આપણે એમનો ગુણાકાર વિચારવો હોય જે રીતે આપેલું છે એ પ્રમાણે, તો બંનેમાંથી A સદિશ કોમન નીકળે તો શું થઈ શકે? જે અદિશો છે એમનો સરવાળો અને એમનો A સદિશ સાથેનો ગુણાકાર. ચલો બીજું છે કે M into N A સદિશ. તો જુઓ પહેલા કોઈ પણ સદિશને કોઈ અદિશ n વડે ગુણેલું હોય, એ ગુણાકારને કોઈ અદિશ m વડે ફરીથી ગુણવામાં આવે તો બંને જે અદિશો છે એમને આપણે ગુણાકાર કરીને જે ગુણાકાર આવે એમને આપણે સદિશ સાથે ગુણી શકીએ. ત્રીજું વિચારીએ તો ધારો કે કોઈ એક જ અદિશ એ બે સદિશના સરવાળા માટે આપણે ગુણાકાર કરવો છે તો શું થશે? m into A સદિશ m into B સદિશ. એટલે કે ટૂંકમાં સદિશનો અદિશ સાથે વિભાજકનો નિયમ ના આપણે ત્રણ નિયમો અહીંયા જોયા છે. ક્લિયર? હવે મિત્રો આપણે સમરેખ સદિશ શીખ્યા છીએ, બરાબર. કેવા સદિશોને સમરેખ સદિશ કહી શકાય? તો ધારો કે કોઈ એક સદિશ આપેલો છે, એ સદિશને કોઈક ધન કાં તો ઋણ સંખ્યા વડે જો તમે ગુણાકાર કરો છો અને બીજો કોઈક સદિશ મળે છે તો એ સદિશને આપણે સમરેખ સદિશો, એટલે કે એવા બે સદિશોને આપણે સમરેખ સદિશો તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે એને નોંધ તરીકે અહીંયા ઉલ્લેખ કરવો છે. આ રીતે નોંધ તરીકે જો બે સદિશો A સદિશ અને B સદિશ માટે જો B સદિશ ઇક્વલ ટુ લેમ્ડા A સદિશ થાય જ્યાં લેમ્ડા belongs to R, lambda does not equal to 0. ટૂંકમાં 0 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો A સદિશ અને B સદિશ સમરેખ થાય. બીજી રીતે મિત્રો કહીએ તો A સદિશ અને B સદિશના ઘટકો ધારો કે આ પ્રમાણે હોય તો એમના I કેરેટના ઘટકોનો ગુણોત્તર, એમના J કેરેટના ઘટકોનો ગુણોત્તર અને એમના K કેરેટના ઘટકોનો ગુણોત્તર, એટલે કે x અક્ષની દિશાના ઘટકો, y અક્ષની દિશાના અને z અક્ષની દિશાના ઘટકોનો ગુણોત્તર હંમેશા અચળ એટલે કે સરખો થશે. બીજી રીતે કહી દઈએ એટલે કે આપણે b1 વિચાર્યું છે ને, તો અહીંયા b1 અંશમાં રાખીએ છીએ b1 a1
equal to b2 upon a2 equal to b3 upon a3 equal to lambda. ઓકે, તો આ પ્રમાણે આપણે સદિશ માટે એક નોંધ વિચારી શકીએ છીએ. હવે મિત્રો દિક કોસાઇન કોને કહેવાય છે, દિક ગુણોત્તર કોને કહેવાય છે, એ બધું જ આપણે ઓલરેડી સમજી ચૂકેલા છીએ. તો હવે આપણે ઉદાહરણ નંબર 4 નો અભ્યાસ કરીએ. એક્ઝામ્પલ 4. એમાં બે સદિશો આપ્યા છે. એક a સદિશ છે. a સદિશ ઇક્વલ ટુ x I પ્લસ 2j પ્લસ zk અને બીજો સદિશ એક આપેલો છે b સદિશ. એ છે 2i પ્લસ yj પ્લસ k. આ બંને સદિશો સમાન આપેલા છે. હવે બંને સદિશો સમાન હોય તો બંનેના x દિશાના ઘટકો સરખા થાય, y દિશાના ઘટકો સરખા થાય અને z દિશાના ઘટકો પણ સરખા થશે. તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે અહીં a સદિશ ઇક્વલ ટુ b સદિશ હોવાથી ચલો x દિશાના ઘટકો x ઇક્વલ ટુ 2, y દિશાના ઘટકો 2 ઇક્વલ ટુ y અને z દિશાના ઘટકો તો z ઇક્વલ ટુ 1. બસ આપણે આ ત્રણ ઘટકોની કિંમતો શોધવાની હતી. હવે એના પછી ઉદાહરણ નંબર 5. રકમ જો વસ્તુ આપેલું છે એમાં કે બે સદિશો આપ્યા છે. એમાં એક સદિશ છે a સદિશ ઇક્વલ ટુ I પ્લસ 2j અને બીજો સદિશ b છે 2i પ્લસ j. ઓકે, a સદિશ અને b સદિશ એમ બે સદિશો આપ્યા છે. તો મોડ a સદિશ ઇક્વલ ટુ મોડ b સદિશ થાય અને બીજું a સદિશ અને b સદિશ સમાન સદિશો છે, બરાબર. તો હવે પહેલા તો એમનો માનાંક સરખો થાય છે કે નથી થતો એ આપણે જોવું પડે. તો આપણે એમનો માનાંક શોધી દઈએ. તો કે મોડ a સદિશ, ચલો માનાંક કેવી રીતે, એનું માન કેવી રીતે શોધાય છે, તો જે x દિશાના y દિશાના અને z દિશાના જે પણ ઘટકો છે એમના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. એનો મતલબ કે રૂટ અહીંયા ઘટક છે 1 નો સ્ક્વેર, અહીંયા ઘટક છે 2 તો 2 નો સ્ક્વેર. અહીંયા z દિશાનો કોઈ ઘટક નથી તો આપણે એને લેવાની જરૂર નથી. તો કેટલા થશે √5. ચલો એવી જ રીતે આપણે અહીંયા વિચારીએ મોડ b સદિશ તો 2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર તો √5. તો જોઈ લો બંને ઘટકો કેવા થયા, સમાન. માટે મોડ a સદિશ ઇક્વલ ટુ મોડ b સદિશ. હવે આપણે એ જોઈએ કે બંને સદિશો સમાન ક્યારે કહેવાય. તો આપણે ઉપર જ વાત કરી અહીંયા કે એમના x દિશાના ઘટકો સમાન, એમના y દિશાના ઘટકો સમાન, એમના z દિશાના ઘટકો સમાન હોય તો એ સમાન થઈ શકે. અહીંયા જુઓ x દિશાનો ઘટક 1 છે, અહીંયા x દિશાનો ઘટક 2 છે. x દિશાના ઘટકો સમાન નથી તો પછી બીજા કોઈ ઘટકોને ચેક કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. તો અહીં a સદિશ અને b સદિશમાં x અક્ષની દિશાના ઘટકો સમાન નથી અને માટે a સદિશ અને b સદિશ સમાન નથી. ક્લિયર?
તો આ થયું આપણું ઉદાહરણ નંબર 5. હવે એના પછી છે ઉદાહરણ નંબર 6. રકમ જોઈએ. એક સદિશ a આપેલો છે 2i + 3j + k. હવે જે સદિશ a આપેલો છે એની દિશામાં એકમ સદિશ શોધવાનો છે. હવે યાદ કરજો મિત્રો, એકમ સદિશ શોધવા માટે આપણો નિયમ કયો છે? જે સદિશ આપેલો હોય એ સદિશને તેના જ માનાંક વડે આપણે ભાગાકાર કરીએ તો આપણને જે સદિશ મળશે એ આપેલા સદિશની દિશામાં એકમ સદિશ કહેવાશે. તો ચલો અહીંયા એ સદિશ તો આપેલો છે, આપણે એના માનાંકની જરૂરિયાત પડશે. તો પહેલા તો બોર્ડ એ સદિશ શોધી દઈએ. તો રૂટ 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર, તો રૂટ 4 + 9 + 1 = રૂટ 14. ક્લિયર? તો હવે આ પ્રમાણે આપણને રૂટ 14 મળ્યું છે. તો હવે આપણે આપેલા સદિશની દિશામાંનો એકમ સદિશ એને આપણે કેવી રીતે દર્શાવીએ? તો એ સદિશ આપેલો છે તો 1 કેરેટ કહીએ. તો એ કેરેટ નો મતલબ શું કે એ સદિશની દિશામાં એકમ સદિશ. a caret = a સદિશ upon mod a સદિશ. ચલો a સદિશ તરીકે આપણી પાસે છે 2i + 3j + k upon રૂટ 14. હવે આ જે રૂટ 14 છે એના ત્રણે ત્રણ ઘટકો જોડે આપણે અલગ અલગ લખી દઈએ. તો = 2 upon રૂટ 14 I caret + 3 upon રૂટ 14 j caret plus 1 upon રૂટ 14 k caret. ઓકે, તો આ પ્રમાણે આપણને જે સદિશ એ આપેલો છે એની દિશામાં એકમ સદિશ મળશે. ઓકે, ચાલો હવે એના પછી 7મું ઉદાહરણ ઉપર નજર કરો કે જે સદિશ આપેલો છે એની દિશામાં માન 7 એકમ હોય એવો સદિશ આપણે શોધવાનો છે. હવે મિત્રો એવું શોધવા માટે તમારે પહેલા તો જે પણ સદિશ આપેલો હોય એ સદિશને પહેલા તો એકમ સદિશ સ્વરૂપે બનાવવું પડે. એકમ સદિશ બનાવવા માટે આ પ્રકારનું કામ તો કરવાનું જ છે. એ પછી જેટલું માન કયું હોય એટલા વડે એમનો ગુણાકાર કરી દેવો. તો આપણે એના માટે પહેલા એક નોંધ લખી દઈએ અને પછી આપણે ઉદાહરણ 7 લખીશું. તો નોંધ: આપેલ સદિશ a ની દિશામાં k માનવાળો સદિશ k a સદિશ upon mod a સદિશ થાય. મિત્રો અહીંયા આપેલી દિશામાં જ વાત છે. k માનવાળો સદિશ શોધવાનો હોય તો પછી k નું મૂલ્ય અહીંયા કેટલું હોવું જોઈએ? ધન હોવું જોઈએ. જો k નું મૂલ્ય ઋણ હશે તો દિશા વિરુદ્ધ થઈ જશે. તો આપણે અહીંયા ઉલ્લેખ કરી દઈએ k > 0. પરંતુ જો વિરુદ્ધ દિશામાં k માનવાળો સદિશ શોધવાનો હોય તો -k વડે ગુણાકાર કરવો પડે. તો આપણે એનો પણ અહીંયા ઉલ્લેખ કરી દઈએ છીએ. આપેલ સદિશ a ની વિરુદ્ધ દિશામાં k
માનવાળો સદિશ માઈનસ કે ઇન્ટુ એ સદિશ અપોન મોડ એ સદિશ થાય. અહીંયા પણ આપણે k તો ગ્રેટર ધેન 0 જ વિચારવાના છે. બરાબર. વિરુદ્ધ દિશામાં પણ એનું માન કેટલું છે? k છે. તો k તો આપણે ધન જ વિચારીએ તો એની આગળ માઈનસ ગોળીએ છીએ તો એની વિરુદ્ધ દિશા થશે. તો હવે આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ. a સદિશ equal to I caret minus 2 j caret d દિશામાં જે સદિશનું માન 7 એકમ હોય એનો મતલબ k equal to 7 આપ્યા છે તો આપણે તેવો સદિશ શોધવાનો છે. તો પહેલા તો આપણે આ પ્રમાણે કામ કરી દઈએ અને છેલ્લે 7 નું કામ કરીશું અથવા એની સાથે સાથે જ આ પ્રકારનું કામ કરીશું તો એ ચાલે. પરંતુ પહેલા આપણે મોડ a સદિશ શોધવા પડશે. મોડ a સદિશ equal to root 1 square plus minus 2 નો square એટલે 1 plus 4 એટલે કે root 5. ક્લિયર? હવે આપણે જે લખવાનું છે એ પ્રમાણે કે a સદિશની દિશામાં k equal to 7 માનવાળો સદિશ 7 into a સદિશ upon mod a સદિશ equal to 7 upon root 5. चलो a सदिश तरीके I minus 2j. चलो એને આપણે 7 upon root 5 વડે ગુણી લઈએ તો 7 upon root 5 I caret minus 14 upon root 5 j caret. તો આપણને જે માગેલું છે એ પ્રમાણેનું પદ અહીંયા મળી જશે. હવે ઉદાહરણ નંબર 8 જોઈએ. એક સદિશ a આપેલો છે 2i plus 2j minus 5k. બીજો સદિશ b આપેલો છે 2i plus j plus 3k. ઓકે. ના સરવાળાના સદિશની દિશામાં એકમ સદિશ શોધો. તો મિત્રો કોઈ નવું કામ નથી. પહેલા આપણે આ બંનેનો સરવાળો કરી દઈએ. સરવાળાને ધારો કે કોઈ c સદિશ તરીકે ઓળખી લઈએ અને c સદિશની દિશામાં આપણે એકમ સદિશ શોધવો હોય તો આપણે શું કામ કરીએ? c સદિશ upon mod c સદિશ. ક્લિયર? તો એ રીતે આપણે અહીંયા લખવાનું થશે. તો સૌથી પહેલા તો જે સદિશ a અને સદિશ b આપેલો છે એમની દિશામાં આપણે એના સરવાળાને c સદિશ તરીકે ઓળખીએ. તો c સદિશ equal to a સદિશ plus b સદિશ. તો હવે આ બંનેનો સરવાળો કરવો છે તો 2 plus 2 એટલે 4i caret 2 plus 1 3j caret 3 minus 5 minus 2k caret. તો આ પ્રમાણે 4 3 અને -2 એમ ઘટકો મળશે. હવે આપણે મોડ c સદિશ. તો મોડ c સદિશ એટલે 4 સ્ક્વેર plus 3 સ્ક્વેર plus -2 નો સ્ક્વેર. ચલો 4 સ્ક્વેર એટલે 16 plus 9 plus 4 તો √29. તો શું લખી શકાય? માટે a સદિશ અને b સદિશ ના સરવાળાની દિશામાં એકમ સદિશ c સદિશ upon mod c સદિશ. ચલો c સદિશ તરીકે 4i plus 3j
-2k upon √29 √29 ત્રણે જોડે આપણે અલગ લખી દઈએ તો 4 upon √29 I caret plus 3 upon √29 j caret minus 2 upon √29 k caret તો આ પ્રમાણે આપણને જે સરવાળાની દિશામાં એકમ સદિશ કયો છે તે આપણે મેળવી શકીએ ચલો એના પછી ઉદાહરણ નંબર 9 શું આપેલું છે કે એક સદિશ છે તો સદિશના દિક્ ગુણોત્તરો અને એમની દિક્ કોસાઇન આપણે લખવાની છે હવે દિક્ ગુણોત્તરો અને દિક્ કોસાઇન તો ધારો કે કોઈ પણ સદિશ આપેલો હોય એ સદિશની x અક્ષની દિશાનો જે ઘટક છે એનો એક દિક્ ગુણોત્તર કહેવાય y અક્ષની દિશાનો જે ઘટક છે એ બીજો દિક્ ગુણોત્તર અને z અક્ષની દિશાનો જે ઘટક છે એને આપણે ત્રીજો દિક્ ગુણોત્તર તરીકે ઓળખી શકીએ ઓકે અને દિક્ કોસાઇન શોધવા માટે આપણે કયું કામ કરવાના છીએ તો એમના માટે દિક્ કોસાઇન l m અને n કહેતા હોઈએ તો આપેલા જે ઘટકો છે x અક્ષ y અક્ષ અને z અક્ષની દિશામાં એમને આખા સદિશના માન વડે ભાગી દઈએ અને આપણને જે મળશે એ દિક્ કોસાઇન સ્વરૂપે મળશે તો સૌથી પહેલું કામ આપણે જે સદિશ આપેલો છે એ સદિશ લખી દઈએ a સદિશ equal to I plus j minus 2k હવે આ સદિશ જે છે એને ધારો કે આપણે દિક્ ગુણોત્તર લખવા માટે r સદિશ equal to xi plus yj plus zk સાથે સરખાવીએ તો x y અને z તરીકે જે પણ ઘટકો મળે છે એ જ એના દિક્ ગુણોત્તર થવાના કે જેને a સદિશ equal to xi plus yj plus zk સાથે સરખાવતા ચલો x તરીકે 1 y તરીકે પણ 1 અને z તરીકે -2 તો આ જે ત્રણ ઘટકો થયા એ આપેલા સદિશના શું છે દિક્ ગુણોત્તરો જે આપેલ સદિશના દિક્ ગુણોત્તરો છે હવે મિત્રો આપણે જે a સદિશ છે એ a સદિશનો માનાંક શોધવો પડશે પહેલા તો મોડ a સદિશ તો √1 સ્ક્વેર +1 સ્ક્વેર +-2 નો સ્ક્વેર તો 1 1 અને 4 √6 હવે આપણે દિક્ કોસાઇન તો દિક્ કોસાઇન એટલે l equal to x upon mod a સદિશ એવી રીતે m equal to y upon mod a સદિશ બરાબર આપણે x y અને z કીધા છે ધારો કે a b અને c કીધા હોય તો પણ ચાલે તો આપણે એ રીતે લખી દઈએ તો માટે દિક્ કોસાઇન l equal to x upon mod a સદિશ m equal to y upon mod a સદિશ and n equal to z upon mod a સદિશ પરથી ચલો x તરીકે 1 upon √6 અહીંયા જોઈએ તો પણ 1 upon √6 અને અહીંયા જોઈએ તો -2 upon √6 બરાબર ઉપરની કિંમતોને આધારે જ આપણે લખવાનો પ્રયત્ન કર્યો છે તો માટે આપેલ સદિશની દિક્ કોસાઇન l m n
1/√6 1/√6 માઇનસ 2/√6. જો મિત્રો દિક્ક ગુણોત્તરો એમને તો આપણે ડાયરેક્ટ અલગ અલગ જ લખી દેવાના છે, પરંતુ જે દિક્ક કોસાઇન છે એમને આ પ્રમાણે કૌંસમાં x y અને z તરીકે આપણે લખવાની થશે. હવે એના પછી બે બિંદુઓને જોડતો સદિશનો આપણે વિચાર કરી લઈએ. તો બે બિંદુઓને જોડતો સદિશ કેવી રીતે કહી શકાય તો એ આપણે વિચારીએ યાર. તો ધારો કે કોઈ પણ બે બિંદુ આપણે વિચારીએ, બરાબર. ચલો ધારો કે આપણે ટોપિક જોઈ લઈએ. બે બિંદુઓને જોડતો સદિશ. મિત્રો ખરેખર આ વસ્તુ ઓલરેડી તમે શીખી જ ગયેલા છો, બરાબર, આ ચેપ્ટરમાં, પરંતુ એને અહીંયા અલગ નામથી ઉલ્લેખ કરીને આપેલું છે. x અક્ષ, y અક્ષ અને z અક્ષ ઉગમ બિંદુ. ધારો કે આ જગ્યાએ કોઈ એક બિંદુ P1 છે, x1 y1 અને z1. આ જગ્યાએ કોઈક બિંદુ P2 છે, x2 y2 અને z2. તો મિત્રો આપણે P1 થી P2 સદિશ વિચારવો હોય, આ સદિશ P1 થી P2 સદિશ, તો ખરેખર P1 થી P2 સદિશ વિચારવું હોય તો ડાયરેક્ટ આપણે શું શીખ્યા છીએ કે P1 P2 સદિશ હોય તો P2 ના જે યામ છે એમાંથી P1 ના યામને આપણે શું કરવાનું છે, બાદ કરવાનું છે, બરાબર. તો ખરેખર એ વસ્તુ થઈ કેવી રીતે શકે? તો મિત્રો આપણે ત્રિકોણનો નિયમ શીખ્યા છીએ કે OP1 P1 P2 OP2, બરાબર. તો એ જ નિયમ પરથી આપણે વસ્તુ શોધવાની થાય. તો આપણે પહેલા અહીંયા ઉલ્લેખ કરી દઈએ, P1 અને P2 નો ઉલ્લેખ કરી દઈએ કે જો બે બિંદુઓ P1 કૌંસમાં x1 y1 z1 અને P2 કૌંસમાં x2 y2 z2 હોય તો આકૃતિ પરથી, ચલો ત્રિકોણના નિયમનો આપણે વિચાર કરવો છે. તો OP1 P1 P2 OP2 સદિશ થાય. જોઈ લો. હવે આપણે એમાં P1 P2 સદિશને કરતા બનાવવા હોય, P1 P2 સદિશ OP2 સદિશ OP1 સદિશ. હવે OP2 સદિશ એટલે આ તો 0 0 0 છે, તો P2 નો જે સ્થાન સદિશ છે એ જ આવશે. એનો મતલબ કે x2 y2 z2, અહીંયા જોઈશું x1 y1 અને z1, અને આપણે બંનેની બાદબાકી કરીએ તો x2 x1 y2 y1 અને z2 z1 સ્વરૂપે આપણને મળે. તો x2 x1 y2 y1 અને z2 z1. તો આ પ્રમાણે આપણને P1 P2 સદિશ મળી શકશે. ક્લિયર? તો હવે P1 P2 સદિશ થઈ ગયો, તો P1 P2 સદિશનું માન અથવા એ બે બિંદુઓને જોડતો રેખાખંડની લંબાઈ અથવા સદિશનું માપ માટે P1 P2 સદિશની લંબાઈ બોર્ડ P1 P2 સદિશ. તો આપણે શું કરીએ છીએ, xm ના વર્ગ ym નો વર્ગ અને zm નો વર્ગ નો સરવાળો અને એનું વર્ગમૂળ. તો ઇક્વલ ટુ રૂટ x2 x1 નો સ્ક્વેર y2 y1 નો સ્ક્વેર અને z2 z1 નો સ્ક્વેર. તો આ જે મળે છે એને આપણે P1 P2 નું માન, એને આપણે
P1 P2 તરીકે પણ ઓળખી શકીએ, એટલે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર. તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલા સુધીનો અભ્યાસ રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં એના પછીના ઉદાહરણોનો અભ્યાસ આપણે કરીશું અને એના પછી જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.